હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની દુનિયામાં. તો બહાર મેં જોયું તો ઝરમર ઝરમર વરસાદ આવતો હતો અને પછી આમ તો ટાઈમ ઘણો થઈ ગયો હતો, એટલે પછી આપણે રસોઈની તૈયારી કરી. તો બનાવવાના હતા ભરેલા મરચાં, એટલે હું ચવાણું લાવી અને એને મેં ક્રશ કરી નાખ્યું ગ્રાઇન્ડરમાં, અને એમાં મરચું, મીઠું, જીરું ને લીંબુ નાખી અને મસાલો રેડી કરીને મરચાં ભરી દીધા. પછી ખાલી મરચાં તો એટલા ચાલે નહીં ખાવા માટે, એટલે ટમેટાનું શાક કરી નાખ્યું અને સાથે ખીચડી બનાવી નાખી, અને સાથે ભાખરીનો લોટ પણ મેં બાંધી લીધો ભાખરી બનાવવા માટે. અને પછી મરચાં મસ્ત મજાના મેં તળી નાખ્યા ચણાના લોટમાં બોળીને, એટલે ભરેલા મરચાં થઈ ગયા. લાડવા આગલા દિવસના ગણેશ ચતુર્થીના પડ્યા હતા, તો એને ગરમ કરી ઘી નાખી અને ચૂરમું બનાવી નાખ્યું, એટલે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. આવું ચૂરમું વધારે ભાવે. લેવા હતા સિંગ, તો એને ધોઈ નાખી અને પછી સૂકી થઈ જાય એટલે એને પછી મેં શેકી નાખી. અને આવી જે શેકેલી સિંગ છે ને, તાજી લીલી હોય, ખાવાની બહુ જ મજા આવે. અને કોને ભાવે છે મને જરા કોમેન્ટમાં કહેજો. મોટા ભાગનાને આવી સિંગ ભાવતી જ હશે. અને પછી એના જે ગરમ ગરમ દાણા ખાવાની આવે ને, એ તો બહુ જ મજા આવે. જો તમને મારા મિની બ્લોગ ગમતા હોય તો મિની બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.